રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ ઇવનિંગ. ગ્રુપ ડી અને એનટીપીસીની અંદર પૂછી શકાય અને વારંવાર પૂછાતા પ્રશ્ન છે એને આપણે શોર્ટ વિડીયોના માધ્યમથી શીખવા જઈ રહ્યા છીએ. એમાંનો એક કોન્સેપ્ટ કે નળ એ છે, નળ બી છે, પહેલાં આને ખોલવામાં આવે છે અને પછી આટલા સમય પછી આવો બધો પ્રશ્ન આવે છે. એમાંથી બનતો જે કાંઈ ટોપિક છે એને આપણે શીખવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન વાંચીએ. શું કહે છે કે નળ એ 9 મિનિટે કોઈ ટાંકીને ભરી શકે છે, નળ બી 10 મિનિટે તે ટાંકીને ખાલી કરી શકે છે. હવે એમ કહે છે નળ એને 3 મિનિટ સુધી ચાલુ રાખવામાં આવે, ત્યારબાદ નળ બી ખોલવામાં આવે, પછી પૂછવામાં આવે તો ટાંકીને ભરતા લાગતો સમય. આ જ પ્રશ્નને બીજી રીતે બનાવે કે બાકી રહેલ ટાંકીને ભરતા લાગતો સમય. બંને પ્રશ્ન જે છે આ એક જ કોન્સેપ્ટની અંદર જોઈ લઈએ. પહેલાં તો કરવાનું શું હોય કે ભાઈ આ ટાંકી જે છે હશે કેવડી એને આપણે પહેલાં તો જોવું પડશે, તો જ આપણને ખબર પડશે અને કોણ કેટલા ક્ષમતાથી આ પાણીને ભરી રહ્યું છે. જોઈએ કે ભાઈ નળ એ જે છે એ 9 મિનિટે એક ટાંકી ભરે છે, જ્યારે નળ બી છે એ શું કરે છે તો કે ભાઈ એ 10 મિનિટે એક ટાંકીને ખાલી કરે છે. તો આપણે એવું માનીએ કે આ બંનેનો લસા જે છે એ જ ટાંકાની ક્ષમતા છે. એટલે 9 દાણ 90, આપણે એવું માનીએ કે 90 લીટરનો ટાંકો છે. તો આ 9 ગુણ્યા 10 કરવાથી એટલે કે ભાઈ આ દર 1 મિનિટે 10 યુનિટ પાણી ભરશે અને આ 10 ગુણ્યા 9 કરવાથી 90 બને છે. એટલે આ -9 આ દર મિનિટે -9 જેટલું ખાલી કરે છે. ઓકે, હવે આપણે પ્રશ્નમાં એમ કહે છે કે નળ એ 3 મિનિટ સુધી ચાલુ રાખવામાં આવે છે. તો નળ એ છે એની ક્ષમતા છે 10 લીટરની પ્રત્યેક મિનિટે, એવી 3 મિનિટ ચાલુ રહેશે એટલે 30 લીટર જેટલું પાણી એ ભરી લેશે. એટલે માઇનસ આપણે 30 કરીએ તો હવે જે બાકી રહ્યું એ 60 લીટર ભરવાનું છે. પછી કહે છે કે હવે 3 મિનિટ ચાલુ રાખ્યા બાદ નળ બી ચાલુ કરવામાં આવે છે. હવે નળ બી ચાલુ થશે તો હવે જોઈએ બંને સાથે કામ કરે તો આ 10 લીટર પાણી ભરે, આ 9 લીટર કાઢી નાખે તો માત્ર 1 લીટર દર મિનિટે ભરાશે. તો દર મિનિટે 1 લીટર ભરાશે તો બાકીનું જે પાણી ભરતા 60 મિનિટનો સમય લાગે. પ્રશ્ન એમ પૂછે કે આ ટાંકો ભરતા ટોટલ સમય કેટલો લાગશે? તો 3 મિનિટ પહેલાં લાગી, 60 મિનિટ આ 63 મિનિટ જેટલો સમય લાગશે. વિડીયો સારો લાગ્યો, ઇન્ફોર્મેશન સારી લાગી, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા ને વિડીયોને લાઇક કરજો. ગુડ નાઇટ.